નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ગુજરાત। અમદાવાદ શહેરમાં પોલીસની ધમાકેદાર કાર્યવાહી। સાયબર ફ્રોડ સંબંધિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો મોટો ગેંગ ઝડપાયો છે। પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પરથી તપાસ હાથ ધરતા પોલીસે કરોડો રૂપિયાનું ફ્રોડ નેટવર્ક બહાર પાડ્યું છે। અરજદારના એકાઉન્ટમાંથી વિના ઓટીપી રૂપિયા 24,988 છેતરપિંડી થયા બાદ તપાસ આગળ વધતા યુનિયન બેંકના એકાઉન્ટમાંથી 3 કરોડથી વધુ રોકડ ઉપાડતું સામે આવ્યું। પોલીસે રૂપિયા 3,17,19,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ, મોબાઈલ, ચેકબુક અને અન્ય પુરાવાનો સમાવેશ થાય છે। કુલ 6 આરોપીઓને BNSS કલમ 35(1)E હેઠળ અટક કરવામાં આવી છે, જ્યારે NCCRP અને સમન્વય પોર્ટલની મદદથી 23 કરોડથી વધુના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે। આ છે અમદાવાદ પોલીસની મોટી સિદ્ધિ। રિપોર્ટર શરીફ કાંચી, અમદાવાદ। એક અરજદાર ઉર્વીસ ભારદ્વાજ કરીને અરજી આપેલી અને એમને એવું જણાવેલું કે એમના બેંક ઓફ બરોડાના અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે કુલ આશરે 25,000 જેટલું ટ્રાન્ઝેક્શન વિધાઉટ ઓટીપી થયેલું। એમને કોઈ ઓટીપી આપ્યા વગર એમના એકાઉન્ટમાંથી આટલી રકમ વિડ્રો થતા એમને અરજી આપેલી અને એ અરજી અનુસંધાને પાલડી પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી। આ તપાસ દરમિયાનમાં આ જે ફ્રોડના નાણાં જે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર એવી રીતે અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયેલું અને એમાં છેલ્લે ડ્રાઇવિંગ રોડ ઉપર યુનિયન બેંકમાંથી આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વિથડ્રો કરતા કુલ 6 આરોપી મળી આવેલા અને આ જે 6 આરોપી છે એમની પાસેથી રોકડ 3,16,00,000 મળેલી અને 15 મોબાઈલ ફોન મળેલા, 9 જેટલી ચેકબુકો મળેલી। હવે આ જે અમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેકથી વિથડ્રો કરેલી અને આટલી મોટી અમાઉન્ટ એમને સેલ્ફ ચેકથી કેમ વિથડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે, એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને આ તપાસ દરમિયાનમાં જે સેકન્ડ લેયરમાં યસ બેંકનું એકાઉન્ટ છે એમાં NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા કુલ 136 એપ્લિકેશનો આવેલી છે અને જે થર્ડ લેયરમાં જ્યુબિલી હિલ્સ મર્ચન્ટ એકાઉન્ટ છે એમાં કુલ 518 જેટલી અરજીઓ આવેલી છે અને આ જે ટોટલ જે આ ભોગ બનનાર છે એની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ લગભગ જે 9 કરોડ જેટલી થાય છે। એટલે આમાં કઈ રીતે વિધાઉટ ઓટીપી આ લોકોએ ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે જે સેલ્ફ ચેકથી રોકડ 3,16,00,000 જેટલી અમાઉન્ટ સાથે મળેલા છે એમાં આરિફ ખાન મકરાણી છે, અશ્વિન પટેલ છે, સ્મિત ચાવડા છે, રાકેશ પ્રજાપતિ છે, જગદીશ પટેલ છે અને જસ્વીન ખંભાયતા છે। હવે આ લોકોએ જે 3,16,00,000 રૂપિયા ઉપાડેલા હતા એ કોના કહેવાથી ઉપાડ્યા હતા, કોને આપવાના હતા એ બાબતે તપાસ ચાલુ છે। તેમજ આ જે એકાઉન્ટમાંથી એમણે પૈસા વિથડ્રો કર્યા હતા એ એકાઉન્ટ ધારકોને બોલાવીને આગળની પૂછપરછ કરવાની ચાલુ છે કાર્યવાહી અને છેલ્લે વિધાઉટ ઓટીપી ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું એની પણ તપાસ કરવા કાર્યવાહી ચાલુ છે। આ જે ડ્રાઇવિંગ રોડ ઉપર જે યુનિયન બેંક એકાઉન્ટ જેમાંથી આરોપીએ 3,16,00,000ની અમાઉન્ટ ઉપાડેલી એના અગાઉ પણ એ લોકોએ ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરેલા છે અને એ બાબતે બેંકમાંથી પૂરી માહિતી મેળવી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી હાલ તેમની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવે છે કે અમે જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એને અમે ડાયરેક્ટ અમારે કોઈ પરિચય નથી, પણ અમે એમના ફોન કોલથી અને એમના જે એમાઉન્ટ વિથડ્રો કરી અને એમને પાછી આપવા માટેના એ જેને કે એને આપી દેવા માટે એ લોકોને અમુક એમાઉન્ટ એ લોકો આપતા હતા। હાલમાં મેં આપને કીધું એવી રીતે કે NCCRP પોર્ટલ ઉપર કુલ 600 થી વધારે અરજીઓ આવેલી છે અને એમાં જે પણ ભોગ બનનાર છે એ બધા અલગ અલગ સ્ટેટના છે।
એટલે એમની ઓળખ કરીને અને આમાં વધારાના જે ભોગ બનનાર છે એ લોકોની ફરિયાદ આધારે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.